ગુજરાત ડીઆઈજીની સૂચના મુજબ 100 કલાકમાં સામાજિક તત્વો વિરુદ્ધ કામગીરી હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરેલ તપાસ બાદ ગંભીર ગુનાઓ આચરતા 8 લોકો સામે ગુસ્સી ટોક દાખલ કરવામાં આવ્યું। મુખ્ય આરોપી અને બુટલેગર ધીરેન કારિયા અને તેના 7 સાથીઓ સામે અનેક ગુના નોંધાયા છે। ધીરેન કારિયા હેઠળ આ ટોળી સક્રિય હોય તમામ સામે ગુસ્સી ટોક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો કે ધીરેન કારિયા હેઠળ આ ટોળી સક્રિય હોવાથી તમામ સામે ગુસ્સી ટેકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે 100 કલાકની અંદર ક્રાઇમ બ્રાન્ચે કરેલા તપાસ ગુનો દાખલ કરવામાં આવ્યો। મુખ્ય આરોપી અને બુટલેગર ધીરેન કારિયા અને તેના 7 સાથીઓ સામે અનેક ગુના નોંધાયા છે। ધીરેન કારિયા હેઠળ ટોળી સક્રિય હોવાથી તમામ સામે ગુસ્સી ટોક દાખલ કરવામાં આવ્યો। એલસીબી દ્વારા 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધીરેન કારિયા અને તેના 7 સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ગુજરાત ડીઆઈજીની સૂચના બાદ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબશ્રીની સૂચના અન્વયે 100 કલાક દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા જે સૂચના થઈ આવેલ તે અન્વયે જૂનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબશ્રી તથા એસપી સાહેબશ્રીની સૂચના હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ 20માં લિસ્ટેડ બુટલેગર પૈકી ધીરેન કારિયા અને તેમની ગેંગના અન્ય સાગરીતો વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂન લૂંટ ખૂનની કોશિશ આ ઉપરાંત આર્મ્સ એક્ટ સાથે સાથે જે પ્રોહિબિશનના કેસ અને તેવા પર પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેસિસ નંબરમાં છેડછાડ કરી જીએસટીના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ કરેલું નુકસાન પહોંચાડી ભારતીય બનાવટના વિદેશી દારૂને પંજાબ હરિયાણા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરીતો સાથે રહી અને સતત શરૂ રાખેલી તો આ ધીરેન કારિયા આ સિવાયના અન્ય 7 કુલ મળીને કુલ 8 ઇસમોની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સી ટોકની કલમ 3(1) ની પેટા કલમ 2, 3(2), 3(4) મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ